રીતે એકવાર કારેલાના ભજીયા બનાવીને ખાશો તો એકદમ મસ્ત અને ક્રિસ્પી ચટપટા ભજીયા બનશે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. તો ભજીયા બનાવવા માટે આપણે 2 નંગ કારેલા લઈ લીધા છે અને કારેલાને હવે આપણે આવી રીતના કટ કરી લેશું. તમે જોઈ શકો છો કારેલા મેં અહીંયા લાંબા લીધા છે, તમે તમારી ચોઈસ મુજબ લઈ શકો. અને કારેલાને આપણે પહેલાં વચ્ચે ભાગ કરી અને 2 ભાગ કરી લેવાના. 2 કારેલાને આવી રીતના કટ કરી લેવાના છે. તમે નાના કારેલા લેતા હોય તો આવી રીતના એક જ કટ કરવાનો, અને જો લાંબા કારેલા લેતા હોય તો આવી રીતના 2 કટ કરવાના. વચ્ચેથી કટ લગાવી દેવાનો એટલે 4 ભાગમાં કારેલા થઈ જાય. તો આવી રીતના આપણે કારેલાને કટ કરી લીધા છે. હવે આપણે એની ઝીણી ઝીણી સ્લાઈસ કરીશું. તો આવી રીતના આપણે નાની નાની સ્લાઈસ કરી લેવાની છે. જો કારેલા બીવાળા હોય તો આપણે બીને કાઢી નાખવાના અને પછી આવી રીતના કટ કરી લેવાનું. તો બધા કારેલાની સ્લાઈસ આપણે આવી રીતના કરી લઈશું. હવે કારેલાને આપણે કટ કરી લીધા પછી એક તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું. ઉપરથી આપણે અડધી ચમચી મીઠું, ચપટી જેટલી હળદર નાખ્યા પછી આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું. મિક્સ કરી લીધા પછી આપણે એમાં કારેલા નાખી દેવાના. કારેલા આપણે એકદમ બાફી નથી નાખવાના, અધકચરા બાફવાના છે. તો હવે આપણે એક ડીશ ઢાંકી દઈશું અને 5 મિનિટ સુધી કારેલાને બફવા દઈશું. તો કારેલા આપણે અહીંયા બફાઈ ગયા છે અને એક ઝારા વડે આપણે એને બહાર કાઢી લેશું. તો બધા કારેલા આપણે આવી રીતના કાઢી લેવાના છે અને આપણે એને હવે ઠંડા થવા દઈશું. તો કારેલા આપણે ઠંડા થવા રાખી દઈએ. કારેલા ઠંડા થઈ જાય ત્યાં સુધીમાં આપણે આપણો મસાલો તૈયાર કરી લઈએ. તો ચાલો આપણે મસાલો તૈયાર કરી લઈએ. હવે મસાલામાં 3 ચમચી જેટલો ચણાનો લોટ, 1 ચમચી ચોખાનો લોટ, 1 ચમચી તલ, ચપટી હિંગ, હળદર, ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને ગરમ મસાલો. થોડું એવું મીઠું તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો. અડધી ચમચી આમચૂર પાવડર, અડધો લીંબુનો રસ, અને આ બધું હવે સારી રીતના મિક્સ કરી લેવાનું. અને એક પણ ગાંઠો ન રહે એવી રીતના આપણે એને ચમચી વડે સારી રીતના મિક્સ કરી લેવાનું. જો આવી રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે. તો હવે મેં બધું મિક્સ કરી લીધું છે અને હવે આપણે કારેલા એમાં નાખી દેવાના. કારેલા એકદમ ઠંડા થઈ ગયા છે અને હવે આપણે એને મિક્સ કરી લેશું. તો આવી રીતના હળવા હાથે આપણે કારેલાને મિક્સ કરવાના છે જેથી કારેલા ભાંગે નહીં અને એકદમ આખા રહે એવી રીતના આપણે ધીમે ધીમેથી કારેલાને કોટ કરવાના છે. તો આવી રીતના બધા કારેલા આપણે મિક્સ કરી લીધા પછી 2 ચમચી જેટલું પાણી નાખવાનું અને ફરીથી આપણે એને સારી રીતના મિક્સ કરી લેવાનું. તો કારેલા આપણે કોટ થઈ ગયા પછી એક કડાઈમાં થોડું તેલ લઈ અને તેલ ગરમ થઈ જાય એટલે આવી રીતના આપણે કારેલા એમાં એક કરતા નાખી દેવાના.
અને ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખવાની, જેથી કારેલાનો કલર બળે નહીં અને કારેલા એકદમ ક્રિસ્પી થાય. કારેલા આપણે તરાઈ ગયા છે અને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. અને ફ્રેન્ડ્સ, રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.